ટ્રેન કેવી રીતે આવે? કેવી રીતે આવે? અને બોલે કેવી રીતે ટ્રેન? મારા અથર્વભાઈના 3-4 વાર્તાઓ ફેવરેટ છે. બા, દાદા, પપ્પા આ વાર્તાઓ એને કહે એટલે એને વાર્તાઓ થોડીક આવડી છે. આપણે એને પૂછીએ કે ભાઈ કઈ કઈ વાર્તાઓ તને આવડે છે, બરાબર? તો અથુભાઈ નીચે બેસી જાવ ચલો પહેલા. ઓકે, હવે આપણે અથુભાઈ સાથે જ વાત કરીએ. તો અથુભાઈ, તમને કઈ કઈ વાર્તાઓ આવડે? જીસીબી આ બાજુ જોવાનું, આ બાજુ મારી સામે જુઓ. જીસીબી અને મસ્તીખોર પપ એ વાર્તા આવડે. પછી બીજી કઈ વાર્તા આવડે? બોલો. હાથી ને હાથી અને મગત કે મગર? મગલ. ઓકે, પછી આ બાજુ જો મારી સામે કઈ વાર્તા આપણે બીજી? પાણી પીવું છે? આપી ઉભું રહી. પછી કઈ વાર્તા બીજી છે અંદર પાણી? થઈ ગયું સરખું? ઓકે, હવે કઈ વાર્તા આપણે બોલો? બીજી કીડી ને કબુ. ઓકે, પછી સીધો બેસ. અરે બાપરે, ગાય આવી? કેટલી બધી ગાય આવી? કેવી ગાય અથર્વ? હા, કેવી? શણગારેલી. પેલા મોતી પહેરાય છે ને હાર. કેવી ગાય છે અથર્વ? હા, શું કરે? શું કરે? દોડમ દોડ કરે. બીજું શું કરે? શું કરે? કાલી કાલી ગાય. કાળી કાળી ગાય. આ બી કાલી કાલી ગાય. કેવી ગાય? કાલી કાલી ગાય ગાય ગાય. કાળી કાળી ગાય. લો. તો પાછું અથર્વભાઈ, હા, બીજી કઈ વાર્તા આવડે તમને? ખબર નહીં. લે, સારું. તમને મમ શું ભાવે? ગીન ચીચી. પછી બીજું? બકુકાક. અચ્છા, બટાકાનું શાક. ઓકે, બીજું? બકુકાક એટલે બટાકાનું શાક. પછી બીજું? ખબર નહીં. લે, એટલે દૂધ તાજા. હા, કેમ ભૂલી ગયો? ઓકે, બીજું? હા, શું છે? ઘેટા. ક્યાં છે બકી? એ બકી છે? હા, બાપરે. ઓ, ઘેટા ને બકરી બંને છે નહીં? ગાય બી હતી ત્યાં? ઓ બાપરે. પછી? હા, બધું જ છે. એમાંથી તને શું ગમે? ઓ બાપરે, હાથી તો છે જ નહીં પણ ત્યાં. હાથી તો ત્યાં છે જ નહીં. એના ઘરે કાસભાઈ એનું ઘર હોય ને ત્યાં જંગલમાં. એનું ઘર જંગલ. આવશે એટલે હું બતાવીશ. આપણે જશું ને જંગલમાં એટલે હું તને બતાવીશ. આવશે એટલે બતાવીશ. અહીંયા નથી, જંગલમાં. આપણે જશું એટલે બતાવીશ. તો આખો દિવસ આવા પ્રશ્નો ચાલુ જ હોય અને એનું પ્રશ્નોનું સોલ્યુશન, પ્રશ્નોના જવાબો આપણે વિચારતા કરી મૂકે કે ભાઈ આ પ્રશ્નનો શું જવાબ આપવો. કારણ કે એક પ્રશ્નનો જવાબ આપે શું આવે? ટ્રેન આવે છે અહીંયા.
ત્યાં ઉપર ટ્રેન આવે છે કે નીચે આવે? ઉપર ક્યાં ઉપર? આ સામે રેલવે સ્ટેશન અહીંયા ઉપર ટ્રેન આવે? હા ઉપર ત્યાં ઓ બાપરે. અને ટ્રેન કેવી રીતે આવે? કેવી રીતે આવે? હા અને બોલે કેવી રીતે ટ્રેન? એવું બોલે ટ્રેન? હા એટલે આવા જ આઈ ડોન્ટ સીધો થાવ આવા જ પ્રશ્નો અને જિજ્ઞાસા વૃત્તિ બાળકોમાં જે હોય એટલે એ આવા પ્રશ્નો ચાલુ જ રાખે. અને દરેક પેરેન્ટ્સે, હું એવું માનું છું કે દરેક પેરેન્ટ્સે શક્ય હોય એટલા જવાબો આપવા, કારણ કે બાળકની જિજ્ઞાસા વૃત્તિ ખૂબ હોય એની પાસે, અને એના જેટલા જવાબ આપશો એટલું બાળક આપણું એક્ટિવ થશે. ફરી એક નવા વ્લોગ્સમાં મળીશું આપણે બધા. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.